સ્વાધ્યાય 9.1 ધોરણ 8 પ્રશ્ન નંબર 10 એક પંચકોણ આકારનો શું છે? આ બગીચો છે. પંચકોણ આકારનો એક બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિએ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણ ને વિભાજિત કરેલ છે. તો બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જ્યોતિએ વિભાજન કર્યું છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે પંચકોણનું વિભાજન કર્યું છે એમાં સમલંબ આકાર બને છે, પણ બે સમલંબ બને છે. એટલે આપણે શું લખીશું? એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે આપણને શું જોઈશે? ઊંચાઈ h. ઊંચાઈ h જોઈએ છે. તો ઊંચાઈ h કેટલી આવશે? તો ઊંચાઈ h આવશે, જુઓ, ઊંચાઈ h આવશે, આ જ્યોતિએ જે સમલંબ ચતુષ્કોણનું વિભાજન કર્યું છે તે આખી રેખા છે, બરાબર. નીચેનો પાયો, તો એ પાયો 15 મીટર છે. એને બે સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત કર્યું છે એટલે એક સમલંબ ચતુષ્કોણની ઊંચાઈ આવશે 15 કરતા અડધી, માટે 15/2 મીટર. હવે બીજું શું જોઈએ? સમાંતર બાજુનું એક બાજુનું માપ. તો સમાંતર બાજુનું આ એક બાજુનું માપ છે 15 મીટર. કેટલા મીટર છે? 15 મીટર. એ બરાબર. ને બી બરાબર કેટલું છે? તો તમે જોઈ શકો છો જ્યાં વચ્ચેથી વિભાજિત કરે છે એ આખું ઉપરથી નીચે સુધીનું અંતર કેટલું આવે છે? 30 મીટર. એટલે બી મળી ગયું 30 મીટર. તો એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળમાં પંચકોણનું વિભાજન કરે છે જ્યોતિ. એમાં આપણને ઊંચાઈ પણ મળી ગઈ, સમાંતર બાજુનું એક બાજુનું માપ એ પણ મળી ગયું અને બી પણ મળી ગયું. એટલે આપણને મળી જશે. હવે બીજું શું છે? તો બીજું છે કવિતાએ પંચકોણનું વિભાજન ચોરસ અને ત્રિકોણ એમ બે આકૃતિમાં કર્યું છે. તો ચોરસ માટે આપણને જોઈશે લંબાઈ. શું જોઈશે? લંબાઈ. તો તમે જોઈ શકો છો આ દરેક બાજુની લંબાઈ ચોરસની હંમેશા સરખી હોય, જે કેટલી છે? 15, 15, 15. ને આ બાજુ પણ કેટલી હોવાની છે? 15 છે. એટલે લંબાઈ આવશે 15 મીટર. બીજું શું જોઈએ છે? તો ત્રિકોણ માટે આપણને જોઈએ છે પાયો, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ બી, પણ આપણે આટલે પાયો જ લખીશું. પાયો આપણને કેટલો મળે છે? તો પાયો આપણને મળે છે, પાયો કયો છે? પાયો તો આ પાયો છે જે આપણને આટલે કર્યું. કેટલા મીટર છે? 15 મીટર છે. કેટલા મીટર છે? 15 મીટર પાયો. ને વેધ કોને કહેવાશે? તો વેધ ઉપરના શિરોબિંદુથી અહીંયા સુધીના અંતરને વેધ કહેવાશે. તો ઉપરથી નીચે સુધીનું અંતર એ 30 મીટર છે ને આ અંતર એ 15 મીટર છે. આટલું, બરાબર. તો બાકીના ઉપરના ભાગનું અંતર પણ કેટલું થશે? 15 મીટર થશે. માટે આપણો વેધ આવશે 15 મીટર, બરાબર. તો વેધ પણ આપણને મળી ગયો. ચાલો હવે આ બધા ઉપરથી આપણે શું કરીશું? જ્યોતિએ કરેલા જ્યોતિએ કરેલા વિભાજનના પંચકોણનું ક્ષેત્રફળ, જ્યોતિના પંચકોણનું ક્ષેત્રફળ કેટલું મળે છે? કેટલું છે? સૂત્ર શું આવશે? સમલંબ છે, 1/2 ગુણ્યા બે સમલંબમાં કરે છે, માટે 2 ગુણ્યા બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, માટે 2 ગુણ્યા 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. તો આપણે આગળ જોયું h આપણને મળે છે 15/2, a મળે છે 15 ને b મળે છે 30. તે લખી દઈએ આપણે. માટે h આટલે આવે છે 15/2 મીટર, એ આવે છે 15 મીટર અને બી આવે છે 30 મીટર. થઈ ગયું. તો આના આધારે આપણને જ્યોતિએ કરેલા વિભાજન કરેલા પંચકોણનું ક્ષેત્રફળ મળી જશે. માટે 2 ગુણ્યા
1/2 ગુણ્યા h કેટલા છે તો 15/2 છે ગુણ્યા એ કેટલા છે તો એ છે 15 વત્તા 30. ચાલો તો આ બે કેન્સલ, તો શું બચ્યું 15/2 ગુણ્યા 15 વત્તા 30 45 કઈ નથી એટલે 1. તો આટલે 15 અને 45 નો શું થશે ગુણાકાર છેદમાં 2 છે એટલે ભાગ્યા 2. તો આપણે પહેલા 15 અને 45 નો ગુણાકાર કરી નાખીએ. 15 ગુણ્યા 45 તો 0 દશકનો 5 4 વાર 20 વધી પડી 2 4 1 વાર 4 ને 2 6 5 5 વાર 25 વધી પડી 2 5 1 વાર 5 ને 2 7 તો 5 7 ને 6 આ બંનેનો સરવાળો એટલે 675. તો આપણો કેટલો જો આવે છે 675/2. હજુ ભાગાકાર કરવાનો છે. આપણે શું કરવાનું છે ભાગાકાર. તો 675/2 તો 2 3 વાર 6 6 માંથી 6 જાય તો 0 ઉપરથી ઉતાર્યો 7 તો 2 3 વાર 6 પાછા 7 માંથી 6 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 5 તો 2 7 વાર 14 15 માંથી 14 જાય તો 1. હવે કઈ નથી તો શું મૂકીશું શૂન્ય મૂક્યો એટલે દશાંશ પૂર્ણાંક બરાબર ને આ શૂન્ય નીચે ઉતારીશું એટલે 2 5 વાર 10 તો 10 માંથી 10 જાય તો 0. તો આપણો જવાબ આવી ગયો 337.5 ચોરસ મીટર. કેમ કે આ શું છે સમલંબ પંચકોણનું ક્ષેત્રફળ છે. જ્યોતિએ કરેલા પંચકોણનું ક્ષેત્રફળ છે જ્યોતિનું. તો આટલે લખી દઈએ જ્યોતિનું ના પંચકોણનું ક્ષેત્રફળ કેટલું આવશે 337.5 ચોરસ મીટર. કેમ કે હંમેશા ક્ષેત્રફળનો એકમ શું હોય ચોરસ મીટર હોય કાં તો મીટરનો 2 ઘાત હોય. ચાલો ત્રીજું ધ્યાન આપો. ત્રીજું આપણે જોયું છે કે કવિતાના પંચકોણનું ક્ષેત્રફળ શું આવે છે ચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ ને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો ધ્યાન આપજો દરેક જણ. આપણે આગળ જોયું કે લંબાઈ આપણી પાસે કેટલી છે તો લંબાઈ છે આપણી પાસે 15 મીટર. તમે જોઈ શકો છો શું છે 15 મીટર. પાયો 15 મીટર છે ને વેધ પણ કેટલો છે 15 મીટર. તમામ વસ્તુ આપણી પાસે 15 મીટર છે. લંબાઈ પણ પાયો પણ ને વેધ પણ. એના આધારે આપણને શું મળી જશે કવિતાના પંચકોણનું ક્ષેત્રફળ મળી જશે. તો એટલે લંબાઈ છે 15 મીટર, પાયો છે 15 મીટર અને વેધ એટલે એક પ્રકારની ઊંચાઈ જ કહેવાય જે છે 15 મીટર. ચાલો હવે બધા મૂકી દઈએ. ચાલો બધી કિંમત મૂકી દઈએ. લંબાઈ થઈ 15 ગુણ્યા 15 વત્તા 1/2 ગુણ્યા 15 ગુણ્યા 15. તો આપણને બધાને ખબર છે 15 વાર 225 15 વાર 225 વત્તા આટલે જુઓ આ બંને 15 ગુણ્યા 15 છે એટલે એનો ગુણાકાર થશે 225 ને 1 ની લખે તો ચાલે 225/2 કેમ કે 225 × 225. હવે આટલે આપણે 225/2 કરીએ તો 225/2 તો 2 × 2 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતાર્યો 2 2 × 2 2 માંથી 2 ગયા તો 0 ઉપરથી ઉતાર્યો 5 2 2 વાર 4 5 માંથી 4 જાય તો 1
ભાગની ચાલે તેનો શૂન્ય એટલે દશકનો શૂન્ય. તો આ શૂન્ય ઉતારીએ તો 2 પંચા 10. તો આટલે આપણો શું આવે છે જવાબ? આ 225 એમના એમ લખાશે પણ આનો જવાબ શું આવે છે? 112.5. બરાબર. ચલો ધ્યાન આપજો દરેક જણ. હવે આ બંનેનો શું કરીશું? આપણે સરવાળો કરીશું. 225 વત્તા 112.5. તો આટલે પોઈન્ટ લખી દેવું ને શૂન્ય લખી દેવું. આટલે 5 આવશે. 112.5. તો 0 વત્તા 5 5. 5 ને 2 7. 2 ને 1 3. 2 ને 1 3. તો કેટલું આવ્યું? 337.5. જે સરખું જ આવે છે જ્યોતિએ કરેલા પંચકોણના વિભાજનથી પણ અને કવિતાએ કરેલા પંચકોણના વિભાજનથી પણ. એટલે આટલે લખી દેવાનું કવિતાના પંચકોણનું ક્ષેત્રફળ કેટલું આવે છે? તો 337.5 ચોરસ મીટર.